સૌરાષ્ટ્રમાં 2 દિવસ સપાટો બોલાવ્યા બાદ મેઘસવારી દક્ષિણ ગુજરાત પહોંચી હતી. સવારથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો. વ્યારા, તાપી સહિતના પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રોડ પર પાણી વહેતા થયા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને બફારામાંથી મુક્તિ મળી. તાપી, નીજર, કુકરમુંડા તાલુકામાં પણ વરસાદે રમઝટ બોલાવી. સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો બપોર થતા વરસી પડ્યા. ધોધમાર વરસાદ પડતા રોડ પાણી થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. વલસાડ જિલ્લા સહિત રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું. સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે સેલવાસના રસ્તાઓ પાણી થઈ ગયા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. ડાંગમાં પણ વરસાદે જમાવટ કરી. ડાંગ, સાપુતારા, આહવા, વઘઈમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.